નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 લેક્ચર 3 માં આજે આપણે એક્સરસાઇઝ 5.1 ના 21મા દાખલાથી આગળ જઈશું. લેક્ચર 2 ની અંદર આપણે 1 થી 20 દાખલાઓ જોયા છે. તમે લોકોએ એ ગણ્યા હશે. પ્રેક્ટિસના દાખલાઓ ઉદાહરણમાંથી પાઠ્યપુસ્તકના ઉદાહરણમાંથી જે ગણેલા દાખલાઓ છે તે આ બધાની સતત પ્રેક્ટિસ કરતા રહેજો. આજે આપણે 21મા દાખલાથી આગળ જઈએ. દાખલા નંબર 21, એની અંદર 4 પેટા દાખલા છે. નીચેના વિધેયોના 3 પેટા દાખલાઓ છે. નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો. એમાં સૌથી પહેલું છે f of x બરાબર sin x વત્તા cos x. હવે અહીંયા આપણે જે કંઈ ગણતરી કરી છે એ સિવાયની એક બીજી રીતથી પણ આ દાખલો ગણી શકાય. આપણે આગળ થિયરીના મુદ્દામાં જોયું છે કે સાઇન વિધેય સતત છે, કોસ વિધેય સતત છે, અને બીજો એક મુદ્દો જોયો હતો કે વિધેય f અને વિધેય g સતત હોય તો f વત્તા g પણ સતત થાય. એટલે એ રીતે પણ તમે અહીંયા એને એ સાબિત કરી શકો. આપણે અહીંયા જોઈએ કે ભાઈ એ કોઈ વાસ્તવિક સંખ્યા છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ f of x is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ sin x વત્તા cos x. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આપણે x ની જગ્યાએ a વત્તા h મૂકીએ એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin a પ્લસ h વત્તા cos a પ્લસ h. પછી આનું આપણે વિસ્તરણ કરીએ અને બધાને અલગ અલગ લિમિટ લગાડીએ તો આ sin a ને લિમિટ નહીં લાગે, cos a ને લિમિટ લાગશે, પણ cos h ને લિમિટ લાગશે, પણ cos h ને લિમિટ લગાડશું એટલે cos 0 થશે અને cos 0 ની કિંમત છે એ તમે જાણો છો 1 થાય. એ પ્રમાણે sin h એટલે sin 0 અને sin 0 ની કિંમત 0 છે. એટલે આનું ફાઇનલ સાદું રૂપ જે કંઈ છે એ sin a વત્તા cos a ના સ્વરૂપમાં મળશે અને એ આપણે જાણીએ છીએ કે f of a જેટલું છે. એ જ રીતે ડાબી બાજુનું લક્ષ આપણે મેળવીએ એમાં પણ સેમ પ્રક્રિયા છે. x ની જગ્યાએ અહીંયા આપણે a માઇનસ h લખવાનું થશે. આગળ આપણે આ પ્રકારના ઘણા બધા દાખલાઓ જોઈ ગયા છીએ એટલે આપણને ક્લિયર છે. તો એક sin a માઇનસ h છે તો એનું વિસ્તરણ થશે sin a cos h માઇનસ cos a sin h. એવી રીતે cos a માઇનસ h નો થશે cos a cos h વત્તા sin a sin h. અને પછી આમાં લિમિટ લગાડીએ એટલે ફરીથી આપણને મળી જાય sin a વત્તા cos a. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a પોઝિટિવ f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ a નેગેટિવ f of x બરાબર f of a. એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એટલે આપણને હવે મળશે f of x બરાબર sin x વત્તા cos x બધી જ વાસ્તવિક સંખ્યા માટે સતત છે. સેમ પ્રક્રિયા છે એ આ b માટેની છે. f of x બરાબર sin x માઇનસ cos x એટલે એ તમે આખી પ્રક્રિયા છે એ જોઈ જજો. ત્રીજો પ્રશ્ન છે f of x બરાબર sin x ઇન્ટુ cos x. આમાં પણ પ્રક્રિયા સેમ જ છે, માત્ર sin અને cos ગુણાકારમાં છે એટલે એ પણ તમે સરળતાથી જોઈને સમજી શકશો. હવે અહીંયા કોસાઇન, કોસેકેન્ટ, સેકેન્ટ અને કોટેન્જન્ટ વિધેયના સાતત્યની ચર્ચાની વાત છે. આપણે થિયરીના મુદ્દાઓની અંદર સાઇન વિધેય સતત છે એવું સાબિત કરેલું છે. એ જ ટેકનિકનો અહીંયા ઉપયોગ કરીએ છીએ કે ધારો કે c કોઈ વાસ્તવિક સંખ્યા છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c cos x, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos c વત્તા h. અને આપણે આને વિસ્તરણ કરીએ અને પછી અનુરૂપ જગ્યાએ h ની જગ્યાએ 0 મૂકીએ એટલે આપણને cos c આવું મૂલ્ય મળશે. cos c એટલે f of c થઈ જાય. એટલે કે શું કહીશું આપણે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c મળે તો આપણે એમ કહી શકીએ કે વિધેય f of x બરાબર cos x એ c belongs to r માટે સતત છે. c કોઈ વાસ્તવિક સંખ્યા છે એટલે કે f of x બરાબર cos x એ સતત વિધેય છે. એ જ રીતે સેકેન્ટ અને કોસેકેન્ટમાં આપણને પરિણામ મળશે. સેકેન્ટ એટલે તમને ખબર છે કોસેક એટલે 1/sin. એટલે અહીંયા આ રીતે લીધું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c 1/sin. કોસેકેન્ટ એટલે 1/sin અને પછી એમાં કિંમત મૂકીને એ આગળની પ્રક્રિયા લીધી છે 1/sin c એટલે કે cosec c બરાબર f of c.
તો વિધેય f of x બરાબર cosec x એ c belongs to r minus n pi n belongs to I માટે સતત વિધેય છે. હવે સેકન્ડ માટેની પણ આ જ પ્રકારની પ્રક્રિયા છે એટલે એ પણ તમે સરળતાથી જોઈ શકશો. કોટેન્જન્ટ કોટ તો એના માટે પણ એ જ ટેકનિકનો ઉપયોગ છે. કોટ એટલે 1/10 અને પછી એમાં આપણે આ પ્રમાણે x ની જગ્યાએ c plus h લઈએ. 10 નું સૂત્ર તમને આવડે છે 10c plus h એટલે 1 minus 10c into 10h upon 10c વત્તા 10h. અથવા તો કોટનું તમે આમ નામ રાખીને કોટ માટે આવું સૂત્ર છે એનો ઉપયોગ કરીને તમે આ લખી શકો. એનાથી પણ તમને સરળતાથી એ કિંમત છે એ મળશે કોટ c. એટલે f of x બરાબર કોટ x c belongs to r માટે c belongs to r minus n pi n belongs to I માટે આપણને સતત મળશે. એટલે કે f of x બરાબર cot x સતત વિધેય છે. હવે 23મો દાખલો છે એમાં રકમ આ રીતે છે કે f of x બરાબર sin x upon x ક્યારે તો કે x less than 0 હોય ત્યારે અને is equal to x plus 1 ક્યારે તો કે x is greater than or equal to 0 હોય ત્યારે. તો f અસતત હોય તેવા બિંદુઓ શોધો. હવે જો અહીંયા તમે જોઈ શકશો કે x લેસ ધેન 0 છે ત્યારે sin x upon x એ સમય વિધેયના સ્વરૂપમાં છે એટલે x લેસ ધેન 0 માટે તો એ બધે જ સતત હશે. પછી x ગ્રેટર ધેન 0 માટે x plus 1 બહુપદી વિધેય છે એટલે એ પણ સતત થાય. એટલે હવે આપણે ચકાસવાનું છે જ્યાંથી છૂટું પડે છે ત્યાંથી એટલે કે 0 માટે. તો પહેલા આપણે 0 માટેની ચકાસણી કરીએ કે f of 0 બરાબર કેટલા થઈ જશે તો કે 0 plus 1 એટલે કે 1. લિમિટ x tends to 0 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to 0 નેગેટિવ sin x upon x. લિમિટ h tends to 0 sin 0 minus h upon 0 minus h એટલે કે sin of minus h upon minus h sin theta upon theta એવું ફોર્મેટ થઈ જાય એટલે 1 થઈ જાય. લિમિટ x tends to 0 પોઝિટિવ f of x બરાબર આપણને મળશે લિમિટ x tends to 0 પોઝિટિવ x plus 1 is equal to limit h tends to 0 0 plus h plus 1 સાદું રૂપ આપીએ એટલે આપણને 1 મળશે. એટલે કે વિધેય f of x x બરાબર 0 આગળ સતત છે. આપણે આગળ જોયું કે x લેસ ધેન 0 માટે અને x ગ્રેટર ધેન 0 માટે તો એ વિધેય સતત છે જ. એટલે કે પ્રત્યેક x belongs to r માટે વિધેય f સતત વિધેય થશે. તો આનો અર્થ શું થયો કે વિધેય f માટે આપણને કોઈ અસતત બિંદુ મળતા નથી. 24મો પ્રશ્ન એમાં તમને વિધેય આ પ્રમાણે આપેલું છે કે f of x બરાબર x વર્ગ sin 1 upon x x is not equal to 0 અને is equal to 0 x is equal to 0. તો અહીંયા આપણે લિમિટ x tends to 0 માટેની વાત કરીએ તો લિમિટ x tends to 0 x square sin 1 upon x. હવે આમાં તમે અહીંયા x ની જગ્યાએ 0 મૂકો એટલે અહીંયા કોઈ પણ કિંમત હોય એનું મૂલ્ય 0 થઈ જાય એટલે આપણે સરળતાથી અહીંયા 0 લખ્યું છે. તથા f of 0 બરાબર તો 0 આપેલું જ છે એટલે કે લિમિટ x tends to 0 f of x બરાબર f of 0 છે. માટે આપણે શું કહી શકીએ કે વિધેય f તમામ x belongs to r માટે સતત વિધેય છે. એવી જ રીતે આની અંદર તમારે ચકાસણી કરવાની છે f of x બરાબર sin x minus cos x અને is equal to -1. તો x not equal to 0 હોય ત્યારે sin x minus cos x x is equal to 0 હોય ત્યારે -1 લેવાનું છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું સાતત્ય ચકાસવાનું છે. તો આ sin x minus cos x તો આપણે આગળ ચેક કર્યું હતું. અહીંયા તમારે 0 માટે સાતત્યની વાત એની લેવાની છે. તો sin 0 minus cos 0 એટલે એનું સાદું રૂપ તમને મળી જશે -1. એટલે ડાબી જમણી બાજુનું લક્ષ છે એ તમને -1 મળશે. 0 આગળનું વિધેયનું લક્ષ -1 આપેલું છે. એનો મતલબ એવો થશે કે વિધેય f x belongs to r માટે સતત છે. 26મો પ્રશ્ન 26 થી 29 નંબરના પ્રશ્નમાં વિધેય f સતત હોય તો k નું મૂલ્ય શોધવાનું છે. એટલે અહીંયા આપણે પેલા 26મો પ્રશ્ન છે એની રકમ જોઈએ તો k cos x upon pi minus 2x
x is not equal to pi by 2 હોય ત્યારે અને is equal to 3 x is equal to pi by 2 હોય ત્યારે અહીંયા તમને x બરાબર pi by 2 આગળ આપેલું વિધેય સતત છે એવું આપી દીધું છે એટલે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ કે f એ x બરાબર pi by 2 આગળ સતત છે એટલે કે લિમિટ x tends to pi by 2 f of x બરાબર f of pi by 2 તો લિમિટ x tends to pi by 2 k cos x upon pi minus 2x is equal to 3 હવે x tends to pi by 2 હોય એટલે x ની કિંમત તો pi by 2 લેવાની નથી એટલે x બરાબર આપણે ધારી લઈએ pi by 2 વત્તા h તો લિમિટ x tends to pi by 2 ત્યારે h tends to 0 એટલે હવે ડાબી બાજુમાં આપણને મળશે લિમિટ h tends to 0 k cos pi by 2 plus h upon pi minus 2 into bracket pi by 2 plus h is equal to 3 હવે આનું સાદુરૂપ આપીએ એટલે cos pi by 2 plus theta એટલે માઇનસ sin theta એ નિયમ પ્રમાણે અહીંયા થઈ જશે minus k sin h અને અહીંયા કૌંસ ખોલી નાખીએ તો pi minus pi minus 2h is equal to 3 એટલે લિમિટ h tends to 0 minus k sin h upon minus 2h હવે તમને ખબર છે કે આ માઇનસ એટલે પ્લસ અને એને આપણે લિમિટની બહાર લઈ જઈએ k by 2 ને sin theta upon theta વાળું સ્વરૂપ આવ્યું લિમિટ h tends to 0 sin h upon h એટલે એની કિંમત થઈ જશે 1 એટલે k by 2 into 1 is equal to 3 એની ઉપરથી આપણને k નું મૂલ્ય મળશે 6 સેમ ટેકનિક નો ઉપયોગ કરીને 27મો દાખલો છે એ તમારે હોમવર્ક માં ગણવાનો છે દાખલા નંબર 28 માં આપણે અહીંયા ગણતરી જોઈએ તો f of x બરાબર kx વત્તા 1 x is less than or equal to pi અને is equal to cos x x is greater than pi x belongs to pi આગળ એનું સતત હોય તો k શોધવાનો છે તો લિમિટ x tends to pi positive f of x બરાબર લિમિટ x tends to pi negative f of x આવું આપણે સરળતાથી લઈ શકીએ કારણ કે આ વિધેય f x બરાબર pi આગળ સતત છે લિમિટ x tends to pi positive ત્યારે આપણે મૂલ્ય લેવાનું છે વિધેયનું cos x અને લિમિટ x tends to pi negative ત્યારે આપણે લેવાનું છે kx વત્તા 1 હવે આની અંદર આપણે લિમિટ લગાડીએ તો આપણને મળી જશે cos pi બરાબર k pi વત્તા 1 એટલે કે -1 is equal to k pi વત્તા 1 તો k is equal to આપણને મળશે -2 upon pi 29મો પ્રશ્ન એમાં આપેલું વિધેય x બરાબર 5 આગળ સતત છે એવું સ્વીકારી લીધું છે આપેલું છે અને એ સ્વીકારીને આપણે ગણતરી કરીએ એટલે આપણને k નું મૂલ્ય મળે છે 9/5 30મો દાખલો છે એમાં તમને રકમમાં એવું કીધું છે કે a અને b ના એવા મૂલ્યો શોધો કે જેથી આપેલું વિધેય જે છે એ સતત થાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે x less than 2 માટે f of x બરાબર 5 અચળ વિધેય છે એટલે સતત છે 2 થી 10 માટે એ બહુપદી વિધેય છે એટલે સતત છે x greater than 10 માટે અચળ છે એટલે સતત છે તો હવે આપણે ચકાસણી કરવાની રહેશે 2 અને 10 આગળ એટલે પહેલા આપણે 2 આગળ સતત છે એમ ચકાસીએ તો લિમિટ x tends to 2 negative f of x બરાબર લિમિટ x tends to 2 positive f of x આપણે આવું લઈ લઈએ કારણ કે આપણે સ્વીકારી લીધું છે કે વિધેય x બરાબર 2 આગળ સતત છે તો લિમિટ x tends to 2 negative 5 is equal to લિમિટ x tends to 2 positive ax plus b એટલે કે 5 બરાબર 2a વત્તા b એવી રીતે x બરાબર 10 આગળ સતત છે એમ લઈને આપણને બીજું પરિણામ મળશે 10a વત્તા b બરાબર 21 હવે આ પરિણામ 1 અને 2 ને ઉકેલીએ એટલે આપણને a બરાબર 2 અને b બરાબર 1 આવું મળશે આ ગણતરી તમારે તમારી નોટમાં સાથે સાથે ગણતા જવાની રહેશે 31માં 32માં અને 33માં દાખલાની અંદર છે ને તમને બે વિધેયના સંયોજન આપેલા છે અને એ વિધેયો સતત છે એવું તમારે બતાવવાનું છે એટલે અહીંયા આપણે એ પ્રક્રિયા લીધી છે કે f of x બરાબર x વર્ગ x belongs to r બહુપદી વિધેય હોવાથી સતત છે અને g of x બરાબર cos x ત્રિકોણમિતીય વિધેય હોવાથી સતત છે તો એનું સંયોજિત વિધેય g of x બરાબર g of h of x બરાબર g of x સ્ક્વેર એટલે કે f of x બરાબર cos of x વર્ગ આવું આપણને મળશે h અને g x belongs to r માટે સતત વિધેય હોવાથી
તેનું સંયોજિત વિધેય GOF પણ સતત થાય એના આધારે આપણે કહી શકીએ કે cos x² એ સતત વિધેય છે. સેમ ટેકનિક 32માં દાખલામાં છે. h of x બરાબર cos x ત્રિકોણમિતીય વિધેય હોવાથી સતત છે અને g of x બરાબર mod x x belongs to r એ માનાંક વિધેય હોવાથી સતત છે. તો એનું સંયોજિત વિધેય GOH of x બરાબર g of h of x બરાબર g of cos x બરાબર f of x into mod cos x. h અને g નું સંયોજિત વિધેય GOH સતત વિધેય છે. એટલે એના આધારે આપણે કહી શકીએ કે f of x બરાબર mod cos x પણ સતત વિધેય થાય. અને આવી ઘણી બધી રકમ તમે બનાવીને દાખલાઓ બનાવી શકાય. સેમ ટેકનિકનો ઉપયોગ તમારે આ દાખલામાં કરવાનો છે. sin mod x એના સાતત્યની આપણે ચકાસણી કરવાની છે. એ મેં હોમવર્કમાં રાખ્યો છે. અહીંયા બે વિધેયનો સંયોજન છે, sin અને mod. માનાંક વિધેય sin વિધેય અને માનાંક વિધેયનો સંયોજિત વિધેય છે. એટલે એનો ઉપયોગ કરીને તમે સરળતાથી ગણતરી કરી શકશો. 34મો દાખલો છે. એમાં એવી સૂચના છે કે f of x બરાબર માનાંક x ઓછા માનાંક x plus 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો. તો અહીંયા આપણે પહેલા એવું લીધું છે કે f of x બરાબર માનાંક x માઇનસ માનાંક x plus 1. સૌથી પહેલા હું x ની કિંમત ઓછા 1 થી નાની હોય એવી પરિસ્થિતિ લઉં તો મને f of x બરાબર શું મળશે? x ની કિંમત ઓછા 1 થી નાની એટલે કે ઋણ હોય તો માનાંક x બરાબર મને મળશે માઇનસ x અને આ x plus 1 આખે આખું ઋણ થશે એટલે કે પ્લસ થઈ જશે. અહીંયા પ્લસ x plus 1 એનું સાદુરૂપ આપણે આપીએ એટલે આપણને મળશે 1. હવે -1 થી 0 વચ્ચેની કિંમત લઈએ તો આપણને f of x બરાબર મળશે -x માઇનસ ઇન્ટુ બ્રેકેટ x plus 1 એટલે કે -2x minus 1 અને x greater than or equal to 0 હોય તો આપણને મળશે x ઓછા ઇન્ટુ બ્રેકેટ x plus 1 એટલે કે -1. એટલે હવે આપણને જે f of x મળ્યો એ આ પ્રમાણે મળ્યો. f of x બરાબર 1 ક્યારે? તો કે x -1 થી નાનો હોય ત્યારે. f of x બરાબર -2x minus 1 ક્યારે? તો કે -1 થી 0 ની વચ્ચે હોય ત્યારે. અને બરાબર -1 ક્યારે? તો કે x greater than or equal to 0 હોય ત્યારે. એટલે અહીંયા આપણને બે બ્રેક મળે છે, એક -1 અને એક 0 માટેનો. એટલે આપણે -1 અને 0 માટેની પ્રક્રિયા માટે ચકાસણી કરીએ તો પહેલા -1 માટે તો લિમિટ x tends to -1 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to -1 નેગેટિવ 1 is equal to 1. એવી રીતે લિમિટ x tends to -1 પોઝિટિવ f of x બરાબર લિમિટ x tends to -1 પોઝિટિવ -2x minus 1 is equal to -2 into -1 -1 સાદુરૂપ આપીએ એટલે 1. તો અહીંયા આપણને ડાબી જમણી બાજુનું લક્ષ 1 મળે છે અને વિધેયનું f નું -1 આગળનું મૂલ્ય પણ આપણને 1 મળશે. એટલે કે લિમિટ x tends to -1 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to -1 પોઝિટિવ f of x બરાબર f of -1. એટલે વિધેય f of x x બરાબર -1 આગળ સતત છે. તેથી લિમિટ x tends to 0 નેગેટિવ f of x બરાબર લિમિટ x tends to 0 નેગેટિવ -2x minus 1 બરાબર -1. એવી રીતે 0 પોઝિટિવ માટે આપણે વિધેયનું લક્ષ મેળવીએ તો એ પણ -1 મળે છે અને 0 આગળનું વિધેયનું મૂલ્ય એ પણ -1 મળે. એટલે આપણે કહી શકીએ કે વિધેય f x બરાબર 0 આગળ પણ સતત છે. x લેસ ધેન -1 માટે અચળ વિધેય છે એટલે સતત છે. -1 થી 0 માટે બહુપદી વિધેય છે એટલે સતત છે. અને x ગ્રેટર ધેન 0 માટે અચળ વિધેય છે એટલે સતત છે. અને એ સિવાય 0 અને -1 આગળ પણ વિધેય સતત છે. એટલે કે વિધેય f પ્રત્યેક x belongs to r માટે સતત છે. તો અહીંયા આપણને વિધેય f માટેના અસતત હોય તેવા કોઈ બિંદુઓ મળતા નથી. આ પ્રમાણે આપણે અહીંયા ગણતરી પૂર્ણ થાય છે. હવે ફરીથી આપણે મળીશું ત્યારે નવા મુદ્દાઓ સાથે મળીશું. થેન્ક યુ.